આપ સૌને જય માતાજી, જય રામાપીર, જય રત્નેશ્વર મહાદેવ। આજે આ વિડીયો એટલા માટે આપ સૌના સંદેશો માટે આપના સુધી, કારણ કે આપ સૌ જાણીએ છીએ કે મીડિયાના માધ્યમથી મોટું કંઈ અત્યારે છે જ નહીં, એટલે સૌને આવકારવા માટે આજનો વિડીયો અને આ અમારો વિડીયો જોયા પહેલાં દરેક વ્યક્તિને લાઈક અને શેર કરજો। જય કોળી સમાજના નાદથી શરૂઆત કરું છું। આપ સૌને આવકારવા માગું છું, આમંત્રણ આપવા માગું છું કે જ્યારે અમારું રત્નેશ્વર મહાદેવ ગ્રુપ દ્વારા દયાળ ગામ સમક્ષ દ્વારા દયાળની પવિત્ર ધરતી ઉપર પ્રથમ સમૂહ લગ્નનું આયોજન થયું છે। તો ચાલો હું તમને સૌને આમંત્રણ પાઠવું। પ્રથમ સમૂહ લગ્નનું આયોજન થયું છે અને જ્યારે સમાજની વાત હોય ત્યારે આપણે આમંત્રણની જરૂર ન હોય। સમાજના કામ જ્યારે થતા હોય ત્યારે આપણે દોડીને પણ જતા હોય। લગભગ આ કંકોત્રી છે એ મારા રત્નેશ્વર ગ્રુપ દ્વારા વ્યક્તિ દીઠ પહોંચાડવામાં આવી છે, પણ કદાચ અચૂક ભૂલ કે આટલો બધો આપણો બહોળો સમાજ છે કે જેને કદાચ કંકોત્રી મળી પણ ના હોય, તો એમને હું એક વોટ્સએપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી રત્નેશ્વર ગ્રુપના પ્રમુખ તરીકે, મારા રત્નેશ્વર ગ્રુપ વતી, દયાળ ગામ વતી આપ સૌને હું આહવાન કરું છું, આપને આમંત્રણ આપું છું કે અમારા પ્રથમ સમૂહ લગ્નની અંદર 17 દીકરીઓને અમે જ્યારે વિદાયનો સમારંભ કરી રહ્યા છીએ ત્યારે આપ સૌને આ કાર્ય દીપાવવા માટે, આ કાર્ય ઉજળ બનાવવા માટે સમાજના દરેક આગેવાનોને, આજુબાજુના તમામ વિસ્તારોને અને તમામ મારા કોળી સમાજને અમારા આમંત્રણને માન આપી તારીખ 15/3/2026ના રોજ સવારે ચોક્કસ રીતે અમારા દયાળથી મહુવા રોડ છે, ઊંચા કોટડાથી મહુવા રોડ છે, એ જ રોડ ઉપર આપણું આખું આયોજન છે। અને રામદેવપીર બાપાના કૃપાથી અમે આજ 16-17 વર્ષથી અમારા જે કાર્યો અવિરત છે એ કાયમિક માટે અવિરત બની રહે અને અમને એક આ સમાજને સહયોગ આપવા માટે જે કોઈને આમંત્રણ મળ્યું હોય કે ન મળ્યું હોય, પણ વોટ્સએપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી આપ સૌ પધારજો। ત્યારથી આપ સૌનો આ કંકોત્રીની અંદર એટલું બધું કરિયાવર દીકરીઓને દાન કર્યું છે કરિયાવર તરીકે, એ દાતાઓને પણ કંકોત્રી મળી હોય કે ના મળી હોય, પણ એમને હું એક મીડિયાના માધ્યમથી કહું છું કે આપ સૌ દાતાઓ આવજો, કારણ કે આ તમારા થકી આજે દીકરીઓને બહુ સરસ મજાનો કરિયાવર, લગભગ ઘણી બહુ બધી વસ્તુ મળી છે। એ હું રત્નેશ્વર ગ્રુપ તરફથી અને મારા દયાળ ગામ સમક્ષ આપ સૌનો હું આભાર માનું છું। ઘણા બધા રોકડ રકમના દાતાઓ પણ છે, આખી કંકોત્રી ભરી છે, કારણ કે આ કાર્યક્રમને ઉજળ બનાવવા માટે, સમાજના કાર્યને આગળ ધપાવવા માટે આ ઘણા બધા અમને દાતાઓ અમને સામેથી કોલ કરીને મળ્યા છે। એ બધાને હું દિલથી આવકારું છું, પણ મારું આમંત્રણ અમે વ્યક્તિ દીઠ ન પહોંચી શક્યા હોઈએ તો એ આમંત્રણ આપવા માટે, આપ સૌને પધારવા માટે ફરી વાર હું તમને આમંત્રણ આપું છું કે બધાય ભેદભાવ ભૂલી અને એક સમાજનું કાર્ય સમજી એક દીકરીઓના પ્રસંગમાં, આપણા ઘરે એક દીકરીને પરણાવતા હોય ત્યારે પણ સગાવાલાને તેડાવતા હોઈએ, પણ ત્યારે તો આ દીકરીને આજ હજારોની સંખ્યામાં લોકોની હાજરીમાં આ 17 દીકરીઓને આપણે વળાવવાની છે। તો દરેકની દીકરી સમજી અને આપ સૌને આ કાર્ય સફળ બનાવવા માટે આપ સૌ આગેવાનોને આવકારું છું। દયાળ ગામને તો ફરજિયાત સેવામાં આવવાનું છે અને આ કાર્યક્રમમાં પણ આવવાનું છે, પેલી સેવા પણ આપજો। અને દયાળ ગામને એક એ સંદેશો આપું કે આની અંદર આપણે ગામ ધુમાડો પણ બંધ લખેલો છે, એટલે સેવા કરવી તો સેવા કરવા માટે, અને બીજું કે સેવા કરવા ન આવી શકો તો છૂટી, પણ દયાળ ગામનું એક પણ ઘર બાકી ન રહેવું જોઈએ કે અહીંયા આપણે ભોજનની પ્રસાદ લેવા માટે ન આવે, તો ચોક્કસ રીતે પધારવાનું છે। અમે આમ કહી શકીએ તો ઘણા બધા અમારું આખું ગ્રુપ છે, લગભગ નાના બાળકોથી લઈ નાના યુવાનોથી લઈ અને ચલાવી રહ્યા છીએ, પણ વર્ષોથી કાર્યરત એટલા માટે છે કે તમારા બધાના આવા દાતાઓ મળી રહી છે
અને સહયોગ મળી રહે છે. અને આભાર માનું છું કે અમારું જે લગ્ન સ્થળ છે એ પણ લોકો એટલો અમને સપોર્ટ કરી રહ્યા છે. તો દયાળ ગામનું એક પણ ઘર બાકી ન રહે કે આ લગ્ન પ્રસંગમાં ના રોડાયું. કારણ કે આ દયાળના એક ધરતી પાવન ધરતી ઉપર સૌ આજે આજુબાજુના લોકો જાન લઈને પધારશે, આપણા આંગણે મહેમાનો તરીકે પધારશે. એમને સાચવવા, એમને આવકારવા એ તમારી જવાબદારી છે. તો પધારજો, અચૂક પધારજો. અને અમારાથી કાંઈ પણ ભૂલ રહી જાય, કંકોત્રીની અંદર પણ ભૂલ રહી જાય, આપણે આવકારવામાં પણ કાંઈ ભૂલ રહી જાય, તો એક પ્રમુખ તરીકે માનવ સહજ સમજી અને ક્ષમા કરશો. પધારજો. આજથી કાર્યક્રમ પણ શરૂ છે. અને બીજું હારવાર આમંત્રણ એ આપી દઉં કે અમે જે કાંઈ આપ સૌ સહયોગ આપો છો, દાન આપો છો, એ આવા સમૂહ લગ્નની અંદર વિદ્યાર્થીઓના સાંસ્કૃતિક કાર્યક્રમને લઈ બીજી વિગત નહીં, કારણ ઘણી બધી અમે એવા ગુપ્ત દાન કરીએ છીએ કે એની વાત જ જવા દો. પછી ભાદરવી દશમ હોય, અષાઢી બીજ હોય, અહીંયા હવન હોય, એવા અનેક કાર્યક્રમો ઉજવાય છે. અને હા, 16 તારીખે એક સરસ મજાનો બીજો પણ કાર્યક્રમ રાખ્યો છે કે પોપટભાઈ સોશિયલ મીડિયા આશ્રમ જે ચાલી રહ્યો છે ત્યાં પણ અમે આપણે પ્રભુજી હોય છે એમને પણ જમાડવા જવાના છે. પણ ખાસ કરીને આમંત્રણ ભૂલતા નહીં. 15/3/2026 અને રવિવાર એટલે રજાનો દિવસ છે. સૌ પધારજો. પહેલાં રામદેવ પીર બાપાના મંદિરે દર્શન કરવા પધારજો. પછી રોડ જે મેં કીધું એમ કે કોટડાથી મહુવા જે રોડ છે ત્યાં લોકેશન છે. અને જે પણ સેવાઓના મંડળો હોય, આની અંદર મંડળો ઘણા બધા લખાયેલા છે, ઘણા બધા વાહનો લખાયેલા છે, પણ દરેક સંગઠનો, કોળી સમાજના સંગઠનો હાલતા હોય એમને પણ આવકારું છું. જે સેવા કરવાના મંડળો આવવાના હોય એમને પણ આવકારું છું. સૌ પધારજો, તમારી વ્યવસ્થા થઈ જશે. અને આપ સૌને મારા જય રામાપીર, જય શ્રી રામ, જય જય કોળી સમાજ.